સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ઘીના નામે કેમિકલ પધરાવતું ડીસાનું એપિસેન્ટર વધુ એકવાર ઝડપાયો લાખોનો જથ્થો। શું અસલી મોટા માથાઓ સુધી પહોંચશે રેલો? ભૂતકાળના જખમો પર કલાનો મીઠો પ્રહાર। શું શક્તિ ફિલ્મ વાડિયા ગામની નવી ઓળખને બદનામીના અંધકારમાં ધકેલશે? પાલનપુરમાં કાળમુખા વાહને છીનવ્યું ઉજ્જવળ ભવિષ્ય। હનુમાન ટેકરી પર હિટ એન્ડ રનમાં બનાસ મેડિકલ કોલેજના આશાસ્પદ તબીબનું કમકમાટીભર્યું મોત। જે આલ્બમમાં ક્યારેક ખુશીઓના રંગો હતા, એ જ તસવીરો આજે કાળજાનો કટકો બની વરસી। પ્લેન દુર્ઘટનાના મૃતક દંપતીની છેલ્લી નિશાનીઓ જોઈ પિતાનું હૃદય દ્રવી ઉઠ્યું। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠામાં શુદ્ધતાના નામે ઝેર પીરસતા તત્વો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લાલ આંખ કરી છે, જેમાં ચંડીસર જીઆઈડીસીમાંથી લાખોની કિંમતનો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। બનાસકાંઠા જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અટકાવવા માટે આજે એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। 13 ફેબ્રુઆરીના રોજ ડેઝિગ્નેટેડ ઓફિસર ટી.એચ. પટેલ અને તેમની ટીમ દ્વારા ચંડીસર જીઆઈડીસીમાં આવેલા મેં શ્રી સવાઈ મિલ્ક પ્રોડક્ટ્સ પર ઓચિંતી તપાસ કરવામાં આવી હતી। પેઢીના માલિક વિપુલકુમાર જયંતીલાલ પંચીવાલાની હાજરીમાં હાથ ધરાયેલી આ તપાસમાં હેલ્થ પ્રીમિયમ શુદ્ધ ઘીના નામે જે પીરસવામાં આવતું હતું તે અત્યંત શંકાસ્પદ જણાતા તંત્રએ નમૂના લઈ અંદાજે 7.93 લાખ રૂપિયાનો મુદ્દામાલ સીઝ કર્યો છે। સીઝ કરાયેલા જથ્થામાં 1200 લીટર પેકિંગ ઘી અને 40 કિલો લૂઝ ઘીનો સમાવેશ થાય છે। ઉલ્લેખનીય છે કે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા અગાઉ પણ પર્દાફાશ કરવામાં આવ્યો હતો કે જિલ્લામાં અને ખાસ કરીને ડીસા પંથકમાં નકલી ઘી બનાવવાનું મસમોટું નેટવર્ક ચાલી રહ્યું છે। આ પેઢી પણ ડીસાના જ વેપારીની હોવાનું સામે આવતા અમારી આશંકા સાચી ઠરી છે। ડીસા અને ચંડીસર જીઆઈડીસીમાં શુદ્ધ ઘી, પૂજન ઓઇલ અને વેજ ફેટના લેબલ લગાવીને લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરવામાં આવી રહ્યા છે। હાલમાં તો તંત્રએ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ ગુનો નોંધી નમૂના લેબોરેટરીમાં મોકલ્યા છે, પરંતુ સવાલ એ છે કે રિપોર્ટ આવ્યા બાદ આ ભેળસેડિયાઓ સામે ખરેખર કડક કાર્યવાહી થશે કે પછી દર વખતની જેમ ભીનું સંકેલાઈ જશે? જિલ્લામાં ફૂડ વિભાગની આ તવાઈથી અત્યારે નકલી ઘીના સોદાગરોમાં ફફડાટ તો વ્યાપ્યો છે, પણ આ લડત હજુ લાંબી છે। વધુમાં વાત કરીએ તો પ્રજાના સ્વાસ્થ્ય સાથે ખેલતા આ ભેળસેડિયા તત્વોને જાણે કોઈનો ડર જ રહ્યો નથી, કારણ કે તેમને વ્યવસ્થાના નામે પોષનારા સફેદપોશ અધિકારીઓ બેઠા છે। બીકે ન્યૂઝ ચેનલ વારંવાર ચીસો પાડીને કહી રહી છે કે ડીસા આ નકલી ઘીનું એપિસેન્ટર બની ગયું છે, છતાં તંત્ર કુંભકર્ણની નિદ્રામાં કેમ છે તે સૌથી મોટો સવાલ છે। શું અધિકારીઓ માત્ર હપ્તાખોરીમાં મસ્ત છે કે પછી કોઈ મોટા રાજકીય આશીર્વાદ નીચે આ કાળો કારોબાર ફૂલીફાલી રહ્યો છે? ચંડીસરમાંથી પકડાયેલું આ 7.93 લાખનું ઘી તો માત્ર હિમશિલાની ટોચ સમાન છે। અંદર ખાને તો અબજોનું નકલી ઘી લોકોની રસોઈ સુધી પહોંચી ગયું હશે। વાનગીઓને સુગંધિત કરવાના નામે લોકોના આંતરડામાં કેમિકલ અને વેજીટેબલ ફેટ પધરાવનારા આ નરાધમોને કાયદાનો કોઈ જ ખોફ નથી। સરકારી બાબુઓ જ્યારે નમૂના લેવા પહોંચે છે ત્યારે શું તેમને ખબર નથી હોતી કે આખું ડીસા આ ગેરકાયદેસર ફેક્ટરીઓથી ઉભરાય છે? જો ખરેખર નિષ્ઠાથી તપાસ થાય તો ડીસાના ગલી મહોલ્લામાંથી નકલી ઘીની નદીઓ વહેતી જોવા મળે। આ ભેળસેડિયા તત્વો સામે માત્ર દંડ
ફટકારીને સંતોષ માનતા અધિકારીઓ પણ એટલા જ જવાબદાર છે જેટલા આ નકલી ઘીના ઉત્પાદકો. જનતાના ટેક્સના પૈસે પગાર લેતા અધિકારીઓ જો આંખ આડા કાન કરવાનું ચાલુ રાખશે તો આવનારી પેઢીનું સ્વાસ્થ્ય ભગવાન ભરોસે જ રહેશે. બીકે ન્યૂઝની ધારદાર તપાસ હજુ ચાલુ રહેશે અને જ્યાં સુધી ડીસાના આ એપિસેન્ટરમાંથી ભેળસેળના મૂળિયા ઉખડી રહી જાય ત્યાં સુધી અમે આ ભ્રષ્ટ સિસ્ટમ અને ભેળસેળિયા સોદાગરો સામે અવાજ ઉઠાવતા રહીશું. કાયદો માત્ર કાગળ પર નહીં પણ રસ્તા પર દેખાવો જોઈએ, નહીંતર આ શુદ્ધના લેબલ હેઠળ અપાતું ઝેર કોઈનો ભોગ લેશે ત્યારે જવાબદારી કોની રહેશે? બીકે ન્યૂઝ ચેનલ માટે ચંડીસરથી વિનોદ સુંદેશા. બનાસકાંઠાના દિયોદર તાલુકાના કોટડા ગામેથી 15 વર્ષની સગીરાના અપહરણની ઘટનાને 10 દિવસ વીત્યા હોવા છતાં કોઈ સુરાગ ન મળતા માસૂમ પુત્રીનો પરિવાર આજે લાચારી અને ચિંતાનો આંસુએ રડી રહ્યો છે. વાત કરીએ તો દિયોદર તાલુકાના કોટડા ગામમાં રહેતી એક સગીરાને તેના જ ગામનો અલ્પેશજી રમેશજી ઠાકોર નામનો ઈસમ લગ્નની લાલચ આપી ફોસલાવીને ભગાડી ગયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે સગીરાના પિતાએ ગત 2 ફેબ્રુઆરી 2026ના રોજ દિયોદર પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાવી હતી. પરંતુ દુઃખની વાત એ છે કે 10 દિવસનો સમય વીતી ગયો હોવા છતાં પોલીસ હજુ સુધી સગીરા સુધી પહોંચી શકી નથી. સગીરાના પિતાએ આક્ષેપ કર્યો છે કે નરાધમ ઈસમે તેમની દીકરીનું અપહરણ કર્યું છે અને અત્યારે તે કઈ હાલતમાં હશે તેને લઈને પરિવારની ઊંઘ હરામ થઈ ગઈ છે. ઘરની લાડકવાઈ દીકરી અચાનક ગાયબ થઈ જતા પિતાના માથે જાણે આભ તૂટી પડ્યું છે અને તેઓ ન્યાય માટે પોલીસના ઉંબરા ઘસી રહ્યા છે. પરિવારને ડર છે કે આરોપી તેમની દીકરીને કોઈ નુકસાન ન પહોંચાડે. તેવામાં પોલીસની ઢીલી કામગીરીને લઈને પણ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 15 વર્ષની કાચી વયની દીકરીના અપહરણની આ ઘટનાએ સમગ્ર દિયોદર પંથકમાં ચકચાર મચાવી દીધી છે અને લોકો સગીરાની સુરક્ષાને લઈને ચિંતિત છે. અત્યારે તો પીડિત પરિવાર માત્ર એક જ આશાએ બેઠો છે કે પોલીસ તંત્ર જલ્દીથી હરકતમાં આવે અને તેમની દીકરીને આરોપીની ચુંગાલમાંથી મુક્ત કરાવી હેમખેમ ઘરે પાછી લાવે. ઓમ કોટડાના મારી દીકરી સૂતી હતી રાતની, અમે બધે સૂઈ ગયા હતા. મારી દીકરી રાતની અલ્પેશ ઠાકોર ત્યાંથી લઈ ગયો મારી દીકરીને. અમે દાડો ઉજ્યો 5 વાગ્યા એટલે અમે જોવાથી ઊભા છે એટલે પછી અમે બધે આડાવાળી બધી ગોચી અને અમે વિનોદભાઈને વાત કરી, કીધું વિનોદભાઈ મારી છોકરીઓથી જતી રહી છે. અમે વિનોદભાઈ જ્યાં દિયોદર પોલીસ સ્ટેશને અહીંયા જઈને અમે ફરિયાદ આલી. અમારી ફરિયાદ 2 દાડા ના લીધી, 3 દાડા મારી ફરિયાદ લીધી. 4થે દાડા અમે જ્યાં તમને ધમકી આલી કે તમે ચેમ આવો છો તો મળશે તાર તમે તમને લઈ આલ છે. આજ મારી દીકરીના 15 દિવસ થયા છે, હજી કોઈ પત્તો મારી દીકરીનો નથી. મારી દીકરી 15 વર્ષની છે. અમે પોલીસ સ્ટેશને જશા, અમે જઈને કહે કે સાહેબ અમારી દીકરીને શું કર્યું, તમે લાયક ના લાવી, તો એ એમ કહે છે કે જાર મળશે તાર તમને અમે આલી જશે. 2 વર્ષ થઈ, 12 મહિના તમને લાઈને આલી જશે. અત્યારે અમે પાસે નથી, તમે ચમોય આવો છો એવી મને ધમકી આલે છે સાહેબ. હા, હું ગમે મારો શેણ સમિતિને લઈને જઉં અહીંથી દિયોદર પોલીસ સ્ટેશને લઈને જઈને કહું કે સાહેબ શું કર્યું તમે, તો એમ કહે છે કે તમે કેમ આવો છો, એ મત આવો, તમે આટલા બધા મત આવો, તમે ધક્કા મત ખો, તો એમાં એવી ધમકી આલે છે. આ મારી આટલી સરકારને મારી પોલીસ આટલી વિનંતી જે મારા દીકરાની દીકરીને અલ્પેશભાઈ ઠાકોર લઈ ગયા છે તો અમે વિનંતી સરકારમાં થઈને કહેતા કે અમને 3 દિવસ 4 દિવસે અમે રખડાયા રવડાયા તો અમારી કોઈ વિનંતી નથી વાપરતા. અમને ખૂબ બહુ ચિંતા થાય છે કે અમે ચો ગોતા અમને મર્યા જીવાની અમને પોલીસ સ્ટેશનવાળા જવાબ નથી આલતા. તો અમારી વિનંતી એવી છે કે અમારી દીકરી 15 વર્ષની છે તો અમને કોઈ સરકાર ગોત કરીને આલો, કે અમને ખૂબ ચિંતા થાય છે, અમને ખાવા નથી અમે ખાતા તો અમારે ચૌદ આવીને અમે ગોતા એવી રીતે થાય છે પણ અમને કોઈ જવાબ આપતા નથી. સાહેબ હવે અમારે અમે આજ પોલીસ સ્ટેશનવાળા 15 વર્ષની અમારી દીકરી છે, અમે એવું કહેશે કે સાહેબ અમને ગોતીને આલો તો અમારું આખું ઘર ટેન્શનમાં છે. અમને કોઈ ટેન્શન આવ્યું છે, અમને કોઈ ચિંતા કોઈ બહુ છે ચિંતા, પણ અમને હાલતા જવાબ હાલતા નથી ને અમને કોઈ ગોતી હાલતા નથી. 15 દાડા હાથ થઈ ગયા છે પણ અમને કોઈ જવાબ હાલતા નથી પોલીસ સ્ટેશનવાળા. તો અમારે હવે ખૂબ ટેન્શન આવ્યું છે, અમે આખા ઘરને મારે ટેન્શન છે. ભાવનાબેન જે પૂજક મારી દીકરી હોય ઊંઘેલી હતી અને ઠાકોર અલ્પેશભાઈ ઉપાડીને જતો રહ્યો, તેથી અમે દિયોદર ફરિયાદ લઈ તો સાહેબ કે
ભાઈ તમારી દીકરી અમે જડશે તો તમને આલશે અને તમને 12 મહિને મળે કે ભાઈ 2 મહિને મળે તો જ તમારી દીકરી અમે આલશે અને ભાઈ સમજને લઈને જાઓ તો કે તમે આટલા બધા ચમચી લઈને આવો છો અને તેથી એટલું તમારે હોય તો તમે ગોચી કાઢો એમ કહે છે પોલીસવાળા. તેથી મારી છોકરી 15 વર્ષની છે તેથી અમે પોલીસવાળાને કહેશે કે મારી દીકરી અમને પાછી હૂંપો. એક તરફ દીકરીઓના રક્ષણની વાતો થઈ રહી છે ત્યારે બીજી તરફ કોટડા ગામનો આ પરિવાર પોતાની માસૂમ દીકરી માટે ટળવળી રહ્યો છે. ત્યારે હવે દિયોદર પોલીસ કેટલી ઝડપથી આ નરાધમને દબોચીને દીકરીને તેના પરિવાર સાથે મેળાપ કરાવે છે તે જોવું રહ્યું. બનાસકાંઠાના લાખણીમાં 25 કરોડના ખર્ચે બની રહેલા 4 લેન હાઈવે અને ડ્રેનેજ લાઇનના કામમાં લોટ પાણીને લાકડા જેવો ઘાટ જોવા મળ્યો છે. જ્યાં કામ પૂરું થાય તે પહેલા જ ભ્રષ્ટાચારની તિરાડો પડતા તંત્ર સામે સવાલો ઊભા થયા છે. લાખણી જૂના બસ સ્ટેશન પાસે ચોમાસામાં ભરાતા પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે સરકાર દ્વારા 25 કરોડની માતબ્બર રકમ ફાળવવામાં આવી છે. વાસણા 4 રસ્તાથી રિલાયન્સ પેટ્રોલ પંપ સુધી 4 લેન હાઈવે અને ડ્રેનેજ લાઇનનું કામ અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યું છે. પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતી કામગીરીમાં ગુણવત્તાના નામે મીંડું હોવાનું સામે આવ્યું છે. લાખણીના જાગૃત યુવાનોએ જ્યારે ગટર લાઇનની અંદર ઉતરીને જાત તપાસ કરી ત્યારે નવી નકોર બની રહેલી લાઇનમાં મોટી તિરાડો અને ગાબડા જોવા મળ્યા હતા. કરોડોના ખર્ચે થતા કામમાં પાયામાંથી જ નબળા મટીરીયલનો ઉપયોગ થયો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. યુવાનોએ જ્યારે કોન્ટ્રાક્ટર પાસે કામના નકશા અને એસ્ટિમેટની વિગતો માંગી ત્યારે કોન્ટ્રાક્ટરે વિગતો આપવાને બદલે ઉડાઉ જવાબ આપ્યા હતા. કામ પૂરું થાય તે પહેલાં જ જો સિમેન્ટના બાંધકામમાં તિરાડો પડવા લાગે તો ભવિષ્યમાં આ હાઈવે કેટલો ટકશે તેને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભ્રષ્ટાચારની બાબતમાં એવું છે કે આના વિશે 2 થી 3 દિવસ પહેલા અમે બધા યુવાનો સાથે મળીને વાસણા ચોકડીથી રિલાયન્સ પેટ્રોલ પંપ સુધી 3 કિલોમીટરનો રોડ બને છે 4 લાઇન હાઈવે અને એની વચ્ચે ગટર લાઇન છે, એની બાજુમાં સર્વિસ રોડ છે. તો અમે બધા યુવાનો સાથે મળીને અમને ચકાસણી કરતા એવું માલુમ થયું કે ગટર લાઇનની અંદર બહુ લોકો આ મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યો છે. જેની અંદર તમે ત્યાં આગળ દેખો ને તો એની અંદરથી રેતી પડે છે, એનો વિડીયો મારો શેર થયો હતો. એના પછી અત્યારે આ જગ્યાએ આજ દેખો તમે અહીંયા આ આપણે જે ઉભા હતા ગટર લાઇનની ઉપર એ જગ્યાએ એટલું મોટું ભોયરું પડ્યું છે અને ખીલાશ્રી અને બધું અલગ અલગ છે કે જેને સિમેન્ટને અને ખીલાશ્રીને કોઈ લેવા દેવા નથી. તો આ સરકારના જે મળતિયા છે, આ સરકારના જે કોન્ટ્રાક્ટરો છે એમને કમસે કમ એટલું તો હોવું જ જોઈએ કે આપણે 50% તો કામ કરે, આ તો 15% કામ નથી થતો. તો ગામ લોકો વતી મારી નમ્ર અપીલ છે કે આ લોકો આના વિશે ધ્યાન દોરે અને અમે સોમવારે કલેક્ટર કચેરીએ અમે બધા જ ગામના જાગૃત યુવાનો, આગેવાનો અને નાગરિકો દ્વારા અમે સોમવારે કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા જવાના હતા. પછી બીજું કે અમે કોન્ટ્રાક્ટરને એવું કીધું કે સાહેબ તમે આમનો અમને એસ્ટિમેટ પ્લાન આપો. તો એ કે તમારે એસ્ટિમેટ પ્લાન જોઈતો હોય તો તમે આરએનબી થરાદમાં આરટીઆઈ કરો તો એસ્ટિમેટ પ્લાન મળશે. બીજી તરફ હાઈવેની કામગીરીમાં પણ લેવલિંગ અને મટીરીયલ બાબતે અનેક ક્ષકીઓ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ભ્રષ્ટાચારની આ પોલ ખુલ્લી પડતા હવે ગ્રામજનોએ આ સમગ્ર કામની ટેકનિકલ તપાસ જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવે તેવી ઉગ્ર માંગણી કરી છે. જો તાત્કાલિક ધોરણે આ નબળું કામ અટકાવીને સુધારવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. मैं सरकार से यही बोल रहा हूँ, यहाँ गटर लाइन बना है, गटर लाइन बना है तो रेती सीमेंट और सब अलग है. यहाँ से 70 से 60 वर्ष के बूढ़े और कोई इंसान निकलेगा तो सीधा अंदर गिर जाएगा, उसका हाथ टूटेगा, पैर टूटेगा, डायरेक्ट सरकारी हॉस्पिटल में ले जाएगा. वो बोलेगा ये रिपेयरिंग नहीं होगा, डायरेक्ट प्राइवेट हॉस्पिटल में लेगा. 2 लाख 3 लाख 4 लाख रुपया खर्चा होगा, ये कौन देगा? ये भ्रष्टाचार वाले लेंगे या उनके मजूरी से काम, कोई मेहनत मजूरी 200-500 रुपया कमाते हैं, क्या वो देंगे? तो सरकार से विनती है, हम युवानों ऐसे बोल रहे हैं कि ये काम सही से ढंग से होना चाहिए. आप जान पड़ताल कर लो, कलेक्टर સુધી हमारी बात पहुंचाओ और उनसे बात करो कि ये सही काम होना चाहिए. ये काम अच्छा नहीं होगा तो ये जनता और कोई गाड़ी है, कोई बड़ा छोटा मोटा हादसा होगा तो ये जवाबदार कौन होगा? લાખણીમાં વિકાસના નામે થતા કામમાં ભ્રષ્ટાચારના ગાબડાએ તંત્રની પોલ ખોલી નાખી છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે આ આક્ષેપો બાદ જવાબદાર અધિકારીઓ કોન્ટ્રાક્ટર સામે કેવા પગલાં ભરે છે. બનાસકાંઠાના કાંકરેજ પંથકમાં રાત્રિના અંધકારનો લાભ લઈ તસ્કરોએ તરખાટ મચાવ્યો છે.
જેમાં થરા વિસ્તારમાં પાર્ક કરેલી ગાડીમાંથી લાખોની કિંમતના ચાંદીના દાગીનાની ઉઠાંતરી થતાં ખળભળાટ મચી ગયો છે. ઓગળ તાલુકાના મુખ્ય મથક એવા થરા વિસ્તારમાં રાત્રિ દરમિયાન એક ચાંદીના સેલ્સમેન વેપારીએ પોતાની ગાડી પાર્ક કરી હતી, જેનો લાભ ઉઠાવી અજાણ્યા શખ્સોએ ગાડીમાંથી 10 કિલો ચાંદીના દાગીના ભરેલી બેગની ચોરી કરી છે. વહેલી સવારે જ્યારે વેપારી ગાડી પાસે પહોંચ્યા ત્યારે બેગ ગાયબ હોવાનું જણાતા તેમના હોશ ઉડી ગયા હતા અને તાત્કાલિક થરા પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી. 10 કિલો જેટલી મોટી માત્રામાં ચાંદીના ઘરેણાંની ચોરી થતાં પોલીસ તંત્ર પણ તાબડતોબ હરકતમાં આવ્યું છે અને ઘટના સ્થળે પહોંચી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. રાત્રિના સમયે જ્યારે રસ્તાઓ સુમસામ હોય ત્યારે તસ્કરોએ પૂર્વ આયોજિત કાવતરું રચીને આ ઉઠાંતરી કરી હોય તેવું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ બનાવને પગલે થરા પોલીસ મથકે સ્થાનિક વેપારીઓના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા અને રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માંગ સાથે રોષ વ્યક્ત કર્યો હતો. પોલીસે વેપારીની વિધિવત ફરિયાદ નોંધીને આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવાની અને શંકાસ્પદ શખ્સોની ધરપકડ કરવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે. રાત્રિના સમયે બનેલી આ મોટી ચોરીની ઘટનાએ સ્થાનિક રહીશો અને વેપારીઓમાં ભયનો માહોલ પેદા કર્યો છે. ત્યારે પોલીસ આ તસ્કર ટોળકીને ક્યારે જેલના સળિયા પાછળ ધકેલે છે તે જોવું રહ્યું. સમગ્ર ઘટનામાં એવું છે કે હું મહેસાણાનો વતની છું અને મારું નામ અલ્પેશ કુમાર ભૂપેન્દ્રભાઈ છે અને હું સેલ્સમેનશીપ કરું છું, ચાંદીનું હોલસેલનું કામ. એટલે કોઈ વેપારી મને ઓર્ડરનું કામ આપે એટલે હું ઓર્ડરથી કામ આપવા આવું છું. અને મારી જોડે ઘટના એવી બની છે કે જ્યારે હું મહેસાણાથી નીકળ્યો સવારે અને હું અહીંયા થરાની અંદર આવ્યો એટલે જ્યાં મારે જે કામ હતું એ કામ કામ માટે હું ગયો અને કામ માટે મારી જે ગાડી હતી PW પાર્કિંગની અંદર ગાડી પડી હતી અને ગાડી મૂકીને ગાડીની અંદર મારો 10 કિલો ચાંદીનો માલ થેલો ત્યાં પડ્યો હતો અને હું વેપારીના ત્યાં મળવા ગયો હતો અને મળીને જ્યારે આવ્યો એના પછી હું દિયોદર જવા નીકળ્યો, દિયોદર વડિયા ગામે જવા નીકળ્યો અને જ્યારે ત્યાં જઈને પહોંચ્યો ત્યારે મને જોવા મળ્યું કે મારી ગાડીમાં જે ચાંદીના દાગીનાનો થેલો જોવા મળ્યો નહીં મને. એટલે હું તરત ત્યાંથી ગાડી લઈને થરા આવ્યો અને થરા આવીને મેં પોલીસ સ્ટેશનમાં જાણ કરી કે ભાઈ મારે આ રીતનો દાગીનાનો થેલો ગુમ થયો છે કે જે PW પાર્કિંગ છે ત્યાંથી મને શક છે એટલે ત્યાંથી જ ગયો છે. ત્યાંથી જ્યારે હું થરાથી નીકળ્યો મેં ક્યાં બી ગાડી મારાથી દૂર નથી કરી. જે મેં ગાડી દૂર કરી હોય તો PW પાર્કિંગમાંથી દૂર કરેલી છે. હું એનાથી દૂર થયેલો છું, બાકી હું ગાડી ક્યાં દૂર નથી કરી. અને જ્યારે હું અહીંયા આવીને પોલીસ સ્ટેશનમાં જાણ કરી કે મારી ગાડીની અંદર આ રીતને મારો માલ ગયો છે તો એ કહે છે કે આ કેસ રહ્યો ને અમારા અંડરમાં નથી આવતો, આ કેસ દિયોદરમાં આવે છે તો અમે દિયોદરમાં તમે જાણ કરો. જ્યારે અમે દિયોદરમાં જાણ કરવા ગયા એટલે દિયોદર પોલીસને એવું કીધું કે જ્યારે તમે થરાથી ગાડી લઈને નીકળ્યા તો ક્યાંય રસ્તામાં તમારી ગાડી ઊભી રહી નથી તો આ થેલો થરામાંથી ગયેલો છે તો આ કેસ અમે નહીં લઈએ. આ કેસ થરાની પોલીસ લે છે અને થરાની પોલીસ હાલ આ કેસ લેવા તૈયાર નથી, એ દિયોદર કે છે. એટલે હું તારીખ 11/2/2026 ના રોજ અને આજે તારીખ થઈ છે 12/2/2026 ના રોજ, આજે ગુરુવાર 2 દિવસ થઈ ગયા છે, મારી કોઈ FRI કે મારી કોઈ ફરિયાદ લેવા તૈયાર નથી અને હું હાલ પરેશાન છું. દાગીનામાં શું હતું? દાગીનામાં મારા ચાંદીના પાયલોનો થેલો હતો, પાયલો હતી, એ બનતા સુધી 20 થી 25 લાખ રૂપિયાનો માલ છે, એની કિંમત એટલી થાય છે. કેટલા કિલો હશે ચાંદી? 10 કિલો જેવો માલ હશે. એની કિંમત આજના ભાવે ગણવા દો તો 20 થી 25 લાખ રૂપિયા થાય છે અને આ 20-25 લાખ રૂપિયાની કોઈ ફરિયાદ મારી અહીંની પોલીસ વાવ થરાદ અને બનાસકાંઠાની પોલીસ કોઈ તૈયાર થતી નથી લેવા માટે મારી ફરિયાદ. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના રૂપાલ ગામે પ્લોટ ફાળવણીના વિવાદમાં જિલ્લા વિકાસ અધિકારીએ લાલ આંખ કરી છે, જેમાં ગૌચરની જમીન પધરાવી દેવાના ખેલ સામે કડક કાર્યવાહી કરતા પંચાયત આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે. વડગામના રૂપાલ ગામમાં વર્ષ 2018માં થયેલી નેવ પ્લોટની હરાજીમાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું છે. આ મામલે જિલ્લા વિકાસ અધિકારી MJ દવેએ અત્યંત કડક વલણ અપનાવતા વડગામ TDO દ્વારા અપાયેલા વિવાદિત હુકમોને રદ કરી દીધા છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ પ્લોટની ફાળવણીમાં લેઆઉટ પ્લાનનો અભાવ હતો અને નિયમોને નેવે મૂકીને ગૌચરની જમીન પણ પધરાવી દેવાની પેરવી કરવામાં આવી હતી. હરાજી દરમિયાન જરૂરી એવી વિડીયોગ્રાફી કે ફોટોગ્રાફી કરવામાં આવી નહોતી અને એક કુટુંબ એક પ્લોટના સરકારી નિયમનો સરેઆમ ભંગ કરીને માનીતાઓને પ્લોટ આપી દેવાયા હોવાની ફરિયાદ
ફરિયાદો ઉઠી હતી. આ ગંભીર બેદરકારી બદલ ડીડીઓએ 41 પ્લોટની ફાળવણી હાલમાં સ્થગિત કરી દીધી છે અને સમગ્ર કેસને રિમાન્ડ પર લઈને ટીડીઓને પરત મોકલ્યો છે. ડીડીઓએ ઓક્ટોબર 2024માં થયેલા હુકમોને રદ કરીને આગામી 3 માસમાં તમામ પાસાઓની નવેસરથી ચકાસણી કરી નિર્ણય લેવા આદેશ કર્યો છે. પ્લોટ ફાળવણીના વર્ષો જૂના આ વિવાદમાં ડીડીઓના આકરા વલણથી પંચાયતના જવાબદાર અધિકારીઓ અને હોદ્દેદારો સામે હવે તપાસનો ગાળિયો કસાય તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે. આ કાર્યવાહીના પગલે વડગામ પંથકમાં ભ્રષ્ટાચારી તત્વોમાં ભારે હડકંપ મચી ગયો છે. સરકારી જમીનો પર તરાપ મારનારા તત્વો સામે જિલ્લા વિકાસ અધિકારીની આ તવાઈથી વહીવટી પારદર્શકતાના સંકેત મળ્યા છે. ત્યારે હવે 3 મહિનાની તપાસમાં કેવા મોટા માથાઓના નામ ખુલે છે તે જોવું રહ્યું. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વાવ થરાદ સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાની આંગણવાડીઓને હાઈટેક અને સુવિધાસભર બનાવવા માટે એક વિશેષ નવીનીકરણ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. દિયોદર ઘટક 1 હેઠળ આવતી ડુચકવાડા આંગણવાડી કેન્દ્ર નંબર 3 અત્યારે આકર્ષણનું કેન્દ્ર બની છે. આ કેન્દ્રમાં સુંદર રંગકામ, બોલતા ભીંતચિત્રો અને આધુનિક શિક્ષણના સાધનો સાથે સમગ્ર વાતાવરણને સ્માર્ટ બનાવવામાં આવ્યું છે. વાવ, થરાદ જિલ્લામાં કાર્યરત મોટાભાગની આંગણવાડીઓને આ ઝુંબેશ હેઠળ આવરી લેવામાં આવી છે, જેમાં સરકારી ગ્રાન્ટની સાથે લોકભાગીદારીનો પણ ઉમદા સમન્વય જોવા મળી રહ્યો છે. યુદ્ધના ધોરણે ચાલી રહેલી આ કામગીરીમાં નાના મોટા સમારકામથી લઈને આંગણવાડીની અંદર અને બહારની સ્વચ્છતા તેમજ સૌંદર્યીકરણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આધુનિક ભૌતિક માળખાને કારણે હવે ગ્રામીણ બાળકોમાં પણ શિક્ષણ પ્રત્યે નવો ઉત્સાહ જાગ્યો છે. ગુજરાત સરકાર દ્વારા નવીનીકરણ ઝુંબેશ અંતર્ગત અત્યારે 8500માં દરેક કેન્દ્રોમાં સમારકામ કામગીરી ચાલુ થઈ રહી છે અને એ ઝુંબેશના અંતર્ગત આજ રોજ ડુચકવાડા 3માં જે કલર કામ કરાવ્યું છે અને બેને અલગથી ભીંત ચિત્રો પણ કરાવી અને કેન્દ્રને બહુ સરસ રીતે મઠાર્યું છે. કિતનાબેન દ્વારા બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ પણ બહુ સરસ નિયમિત આપવામાં આવે છે અને સરકારશ્રીનો પણ હું આભાર માનું છું કે આવી જ રીતે અલગ અલગ ગ્રાન્ટ આપી અને કેન્દ્રોની ભૌતિક સુવિધા સુધારી છે અને વાવ, થરાદ અને બનાસકાંઠા જિલ્લાના તમામ કેન્દ્રોમાં અત્યારે આ ઝુંબેશના ભાગરૂપે જે કામગીરી થઈ રહી છે એ બદલ સરકારશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ડુચકવાડા ગામના ગ્રામજનોને વિનંતી કરું છું કે તમારા બાળકો નિયમિત કેન્દ્રોમાં મૂકો અને બહેનોને સાથ સહકાર આપી જરૂરી વસ્તુઓ માટે ફાળો આપવા વિનંતી. થેન્ક યુ. બીજી તરફ ડુચકવાડા ગામની આ સ્માર્ટ આંગણવાડીમાં અત્યારે 40થી વધુ બાળકો આધુનિક સુવિધાઓ વચ્ચે અભ્યાસ કરી રહ્યા છે, જે આ ઝુંબેશની સફળતા દર્શાવે છે. અહીં પીવાના શુદ્ધ પાણીથી લઈને આકર્ષક વોલ પેઇન્ટિંગ જેવી તમામ પાયાની સવલતો ઉપલબ્ધ કરાવાઈ છે. હું આંગણવાડી 1, 2 અને 3ની વારંવાર મુલાકાત લઉં છું. એમાં આંગણવાડી 3ની જે નવીનીકરણનો રાજ્ય સરકારનો અભિગમ હતો એ અભિગમ અનુસાર અહીંયા ખૂબ જ સરસ ભીંતચિત્રો, રંગકામ અને બાળકોની એક્ટિવિટીઝ ખૂબ જ સરસ કરવામાં આવે છે. બાળકોને પોષણક્ષમ આહાર પણ આપવામાં આવે છે. આંગણવાડી તેડાગરબેન દેવિકાબેન બારોટ અને કાર્યકરબેન ચેતનાબેન સુથાર દ્વારા ખૂબ જ સરસ કામગીરી કરવામાં આવે છે તથા બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ પણ ખૂબ જ સારું આપવામાં આવે છે. આશરે અહીંયા 30-35 જેટલા બાળકોની સંખ્યા રોજે રોજ હોય જ છે અને હું એનું વારંવાર અહીંયા વિઝિટમાં આવું છું એટલે મને ખૂબ જ સરસ આમનું કામગીરી લાગે છે. અન્ય 2 આંગણવાડીવાળા બહેનો જે કેન્દ્રો છે એ પણ આ આંગણવાડી ઉપરથી માર્ગદર્શન લે અને પ્રેરણા લઈ અને એમનું કામ પણ સુધારે એવી શુભેચ્છા પાઠવું છું. વધુમાં આંગણવાડીમાં પોષણ વાટિકા અને હેલ્થ ચેકઅપ જેવી સુવિધાઓ દ્વારા બાળકોના સ્વાસ્થ્યનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આ ગામમાં મારે આવ્યા અને આ 4થું વર્ષ ચાલે છે, પરંતુ આ ગામમાં જે આંગણવાડી કેન્દ્ર 1, 2 અને 3 છે એમાંથી આંગણવાડી 3નું કામ વધારે સારું છે. અમારે અવારનવાર અહીંયા વિઝિટ કરવામાં આવે છે. તે દરમિયાન બાળકોને સારી રીતે શિક્ષણ પૂરું પાડવામાં આવે છે, સારી રીતે બાળકને નાસ્તો પૂરો પાડવામાં આવે છે પોષણયુક્ત અને આ આંગણવાડીમાં સારામાં સારા બાળકોની સંખ્યા પણ ખૂબ જ વધારે આવે છે. અને આ નવીનીકરણ માટે આપણે વાવ-થરાદ જિલ્લામાં જે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તેનું નવીનીકરણ દ્વારા આંગણવાડીનું સારી રીતે રિનોવેશન કરેલું છે અને ઇલેક્ટ્રિસિટી પણ પૂરી પાડવામાં આવે છે, જેના કારણે બાળકોને સારી રીતે સારામાં સારું શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. અને તમામ આંગણવાડીમાં તમામ સગર્ભા માતા, ધાત્રી માતા બાળકોને વેક્સિનેશનનું સારો એવો
ભાગ પાડવામાં આવે છે અને સારી રીતે કાર્ય થાય છે. ગામના આગેવાનો અને કાર્યકરોની જહેમતને પરિણામે આ નાનકડા ગામની આંગણવાડી આજે આખા જિલ્લા માટે એક મોડેલ સમાન બની ગઈ છે. અમારા ગામમાં આંગણવાડી કેન્દ્ર નંબર 3 ઉપર તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કેન્દ્રમાં નવીનીકરણ માટે જે સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે, જેથી હવે આ આંગણવાડી કેન્દ્ર પર સારી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. આંગણવાડી કેન્દ્રમાં સ્વચ્છતાની સાથે સાથે બાળકોનું પ્રાથમિક શિક્ષણ અને પોષણ માટે આકર્ષક વાતાવરણ પૂરું પડશે. ખરેખર આમાં સમસ્ત ગ્રામજનો સરકારના અમે આભારી છીએ. સ્માર્ટ આંગણવાડીના પ્રોજેક્ટથી માત્ર મકાનો જ નથી બદલાયા, પરંતુ બાળકોના પ્રાથમિક શિક્ષણનું સ્તર પણ ઊંચું આવ્યું છે, જે આવનારા સમયમાં સશક્ત પેઢીના નિર્માણમાં પાયારૂપ બનશે. થરાદના શિવનગર વિસ્તારમાં આજે એક આખલો ઊંડા ખાડામાં ખાબકતા અફરાતફરી મચી ગઈ હતી. જો કે નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમે સમય સૂચકતા વાપરી આ અબોલ પશુનું દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. થરાદ શહેરના શિવનગર વિસ્તારમાં આવેલા પાર્કર મેદાન પાસે એક આખલો અચાનક ઊંડા ખાડામાં ફસાઈ ગયો હતો. આખલો ખાડામાં એવી રીતે ફસાયો હતો કે તે જાતે બહાર નીકળી શકે તેમ નહોતો અને સતત તરફડિયા મારી રહ્યો હતો. આ ઘટના જોઈને સ્થાનિક રહીશો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને દોરડા તેમજ અન્ય દેશી જુગાડની મદદથી આખલાને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા મળી નહોતી. અંતે આ અંગે થરાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયર ફાઇટરોની ટીમ તાત્કાલિક ક્રેન સાથે ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ આખલાને બેલ્ટ વડે બાંધીને ફાયર ટેન્ડરમાં લાગેલી ક્રેનની મદદથી સલામત રીતે બહાર કાઢ્યો હતો. આ રેસ્ક્યુ ઓપરેશન જોવા માટે આસપાસના લોકોના મોટી સંખ્યામાં ટોળા ઉમટી પડ્યા હતા. જેવો આખલો ખાડામાંથી હેમખેમ બહાર આવ્યો કે તરત જ લોકોએ ફાયર બ્રિગેડની ટીમની આ ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી હતી. થરાદ ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીને કારણે એક અબોલ પશુનો જીવ બચાવી લેવામાં આવ્યો છે, જે બદલ નગરજનોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે. સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું ભૂતકાળના જખમો પર કલાનો મીઠો પ્રહાર. શું શક્તિ ફિલ્મ વાડિયા ગામની નવી ઓળખને બદનામીના અંધકારમાં ધકેલશે? પાલનપુરમાં કાળમુખા વાહને છીનવ્યું ઉજ્જવળ ભવિષ્ય. હનુમાન ટેકરી પર હિટ એન્ડ રનમાં બનાસ મેડિકલ કોલેજના આશાસ્પદ તબીબનું કમકમાટીભર્યું મોત. જે આલ્બમમાં ક્યારેક ખુશીઓના રંગો હતા, એ જ તસવીરો આજે કાળજાનો કટકો બની વરસી. પ્લેન દુર્ઘટનાના મૃતક દંપતીની છેલ્લી નિશાનીઓ જોઈ પિતાનું હૃદય દ્રવી ઉઠ્યું. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. થરાદના વાડિયા ગામના ઇતિહાસ અને વર્તમાન પર આધારિત હોવાનું મનાતી આગામી ગુજરાતી ફિલ્મ શક્તિને લઈને ભારે વિવાદ છેડાયો છે, જેમાં ગ્રામજનોએ આ ફિલ્મ તેમની સામાજિક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડશે તેવી ભીતિ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપીને ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.
બનાસકાંઠાના થરાદ તાલુકાનું વાડિયા ગામ, જે એક સમયે દેહ વેપારના કલંકિત વ્યવસાય માટે જાણીતું હતું અને વર્ષો સુધી બદનામીનો દંશ ભોગવી ચૂક્યું છે, તે અત્યારે ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. આગામી 27 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થનારી ગુજરાતી ફિલ્મ શક્તિને લઈને વાડિયા ગામના રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે વાડિયા ગામ હવે જૂના અંધકારમાંથી બહાર આવી ચૂક્યું છે. અગાઉ આ ગામમાં સામાજિક કુરિવાજો અને દેહ વેપાર જેવી બદીઓ હતી, પરંતુ સામાજિક સંસ્થાઓ અને સરકારના પ્રયાસોથી આજે ચિત્ર સંપૂર્ણ બદલાઈ ગયું છે. આજે વાડિયા ગામમાં 500થી વધુ પરિવારો વસવાટ કરે છે, જેઓ ગૌરવભેર ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે. એટલું જ નહીં, આ ગામના બાળકો અને યુવાનો અત્યારે ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છે અને સમાજના મુખ્ય પ્રવાહમાં ભળીને ઉજ્જવળ ભવિષ્ય બનાવી રહ્યા છે. આવા સમયે જો ભૂતકાળની બદનામીને ફરીથી ફિલ્મી પડદે કંડારવામાં આવે તો તેની સીધી અસર અહીંના વિદ્યાર્થીઓ અને યુવાનોના માનસ પર પડશે તેવી આશંકા ગ્રામજનોએ વ્યક્ત કરી છે. વાડિયા ગામના લોકોએ એકઠા થઈને કલેક્ટર કચેરીએ મોરચો માંડ્યો હતો અને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી કે જો આ ફિલ્મ રિલીઝ થશે તો ગામની જે નવી છબી ઊભી થઈ છે તેને મોટું નુકસાન થશે અને દીકરીઓના સામાજિક સંબંધો પર પણ તેની માઠી અસર પડી શકે છે. રહીશોનો સ્પષ્ટ મત છે કે જે ગતકાળને તેઓ વિસરીને પ્રગતિના પંથે આગળ વધી રહ્યા છે, તેને ફરીથી તાજો કરીને ગામને બદનામ કરવાનું કાવતરું બંધ થવું જોઈએ. ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો 27 ફેબ્રુઆરી પહેલા આ ફિલ્મ પર રોક લગાવવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલન છેડશે. એક તરફ ફિલ્મ સર્જકો પોતાની કલા રજૂ કરવાના મથામણ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ વાડિયા ગામના લોકો પોતાના સ્વાભિમાન અને નવી ઓળખને બચાવવા મેદાને પડ્યા છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર આ સંવેદનશીલ મુદ્દે કેવો નિર્ણય લે છે. થરાદ જિલ્લો, થરાદ તાલુકો, વાડિયા ગામનો રહેવાસી. સાહેબ, મારા બાળ બચ્ચા આજે ગામના અમે સુધારવા માટે માગી રહ્યા છે, બાળ મોકલ્યા છે અને આ લોકોએ અમારી બદનામી કરવા માટે કોઈ બાકી મૂક્યું નથી. અને અમારી એટલી સરકાર સુધી વિનંતી પહોંચવી જોઈએ કે આ પિક્ચર રિલીઝ થવું જોઈએ. 27 તારીખે રિલીઝ થઈ રહ્યું છે અને અમે આ ફરિયાદ તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ અને અમારો આધાર તમારા સુધી જ છે, બરોબર છે. અને બાકી કે અમે અમારી કુમને સુધારી રહ્યા છીએ અને આગળ લાવવા માંગીએ છીએ, તો આ લોકો અમારા પાછળ શું કામ પડ્યા છે? આજે 25 વર્ષથી 2001 થી ને 2025 સુધી 25 વર્ષ પૂર્ણ થયા વાડિયા ગામમાં કામ કરું છું અને વાડિયાના લોકો જે અત્યારે હાલની તારીખમાં જે વર્ષો પહેલા હતું એને ભૂલીને અત્યારે સારા રસ્તે જઈ રહ્યા છે, છોકરાઓ ભણી રહ્યા છે, એ લોકો ધંધા રોજગારી કરે છે. આ બધું કરવા છતાં કોઈને ખબર નહીં, મને ખબર નથી કે આ લોકોને ખબર નથી. કોઈ પણ એવી કોઈ ગુજરાતી મૂવી રિલીઝ કરે છે, એનું નામ શક્તિ છે અને શક્તિના નામ ઉપર અત્યારે શક્તિ એટલે માં જગદંબા કહેવાય, એના ઉપર એક કલંકિત કરી અને વાડિયાનું નામ લઈ અને કલંકિત એવી સ્ટોરી બનાવી રહ્યા છે. એટલે એમને પહેલાં તો ઇતિહાસની ખબર નથી કે 200 વર્ષ પહેલાં આ બધું, અને ઇતિહાસ વગર આ લોકો જે આ લોકોને કલંકિત કરી રહ્યા છે એના માટે ખરેખર એ લોકો ઉપર કેસ થવો જોઈએ. એટલે એની મૂવી રિલીઝ ના થવી જોઈએ અને એ પોતે જાણ્યા અને જોયા વગર જ્યારે આ રિલીઝ કરી રહ્યા છે ત્યારે એના ઉપર મોટામાં મોટો કલંક થશે અને એના ઉપર આ બહેનો આખું ગામ અમે પહેલાં તો એના ઉપર અમે પગલાં એક્શન લઈશું અને જો કંઈ એક્શન લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન સાથે ભૂખ હડતાળ ઉપર બેસીશું. સર, હવે મારા વાડિયા ગામ માટે એક મૂવી બનાવી છે ગુજરાતી. મૂવીનું નામ શક્તિ છે. આ લોકોએ પરવાનગી વગર અત્યારે મૂવી બનાવી છે અને અમારા ગામને એક તો મેન કરીને અમારું ગામ જે આગળ અને પંથે ચાલે છે અને આ લોકો અમારા ગામને એક બદનામ કરવા મથે છે અને ક્યારે આ મૂવી બંધ નહીં થાય તો આના માટે અમે આગ્રહ ઉગ્રન કરશું અને ભૂખ હડતાળ પર બેસીશું. મહેરબાની જેમ કરીને ભાઈ આ મૂવી 27 તારીખે રિલીઝ થાય સર, જોવે નહીં થશે તો આના મોટો મારી સમાજ નહીં પણ બીજા આગળ પડે 50-60 ગામડાને ભેગા કરીને મોટામાં મોટું આંદોલન કરવામાં થશે. ધાનેરા તાલુકાની થાવર પીએમ શ્રી પ્રાથમિક શાળાના બાળકોએ આજે પુસ્તકીય જ્ઞાનને બાજુએ મૂકી ખેતી અને બાગાયતના પ્રત્યક્ષ પાઠ શીખવા માટે નર્સરીની મુલાકાત લીધી હતી, જ્યાં બાળકોએ કુદરતના સાનિધ્યમાં વ્યવસાયિક કૌશલ્યોનું માર્ગદર્શન મેળવ્યું હતું.
સમગ્ર શિક્ષા ગુજરાત અંતર્ગત પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને કૌશલ્ય આધારિત શિક્ષણ આપવામાં આવે છે, જેના ભાગરૂપે થાવર ગામની પ્રાથમિક શાળાના બાળકોએ સ્થાનિક ગુરુદેવ નર્સરીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન બાળકોએ માત્ર છોડ જ જોયા નહીં, પરંતુ એક છોડની રોપણી કઈ રીતે કરવામાં આવે છે અને તેની માવજત કેવી રીતે કરવી તે વિશે જીવંત માહિતી મેળવી હતી. પ્રગતિશીલ ખેડૂત દેવાભાઈએ બાળકોને બાગાયત ખેતી અને વર્તમાન સમયમાં ખૂબ જ જરૂરી એવી પ્રાકૃતિક ખેતી વિશે ઊંડાણપૂર્વક સમજણ આપી હતી. શાળાના વર્ગખંડની 4 દિવાલોની બહાર નીકળીને જ્યારે બાળકો નર્સરીમાં પહોંચ્યા ત્યારે તેમના ચહેરા પર એક અલગ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓમાં નાનપણથી જ વ્યવસાયિક કૌશલ્યો વિકસે અને ભવિષ્યમાં તેઓ રોજગારીના ક્ષેત્રે પગભર થઈ શકે તેવા ઉમદા હેતુ સાથે આ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. પ્રત્યક્ષ અનુભવ દ્વારા મેળવેલું આ શિક્ષણ બાળકોના જીવન ઘડતર માટે ખૂબ જ મહત્વનું સાબિત થશે તેવું શાળા પરિવાર માની રહ્યો છે. શિક્ષણની સાથે સાથે વ્યવસાયિક તાલીમ આપવાના આ પ્રયાસથી ગ્રામીણ વિસ્તારના બાળકોમાં ખેતી પ્રત્યે એક નવો અભિગમ કેળવાયો છે, જે આવનારા સમયમાં કૃષિ ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે પાયાનું કામ કરશે. આજે પીએમ શ્રી થાવર અનુપમ પગાર કેન્દ્ર શાળાના બાળકોએ અમારા થાવર ગામની અંદર જ ગુરુદેવ નર્સરીમાં બગાયતી ખેતી વિશે બાળકોને મુલાકાત કરાવી, જેની અંદર રોપાઓનો ઉછેર કઈ રીતે થાય, એનો માવજત કઈ રીતે થાય અને રોપાઓનો ઉછેર થયા પછી એનું વાવેતર ખેતરની અંદર કઈ રીતે થાય એની સંપૂર્ણ સમજ દેવાભાઈ દ્વારા એમના માલિક દ્વારા આપવામાં આવી. બાળકો આનાથી માહિતગાર થયા અને ભવિષ્યની અંદર પણ આ પ્રી વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત બાળકો પોતાનો એવો સ્વતંત્ર વ્યવસાય કરી શકે એના ઉદ્દેશથી આ અમે એક પ્રી વોકેશનલ ટીમ વર્કનું વિઝિટનું આયોજન અમારા શાળા વતી આ ગુરુદેવ નર્સરીમાં કરેલ છે. નામ કીધું તમારું? બનાસકાંઠા જિલ્લામાં આગામી 26મી ફેબ્રુઆરીથી શરૂ થતી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓને લઈને તંત્ર સજ્જ બન્યું છે, જે અંતર્ગત જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને પરીક્ષાના સુચારુ આયોજન માટે મહત્વની બેઠક યોજાઈ હતી. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી પાલનપુર ખાતે આજે જિલ્લા પરીક્ષા સમિતિની એક ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી, જેમાં પરીક્ષાલક્ષી તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. આ બેઠક દરમિયાન ગાંધીનગરથી કેબિનેટ શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા અને શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ વર્ચ્યુઅલ માધ્યમથી જિલ્લાની તૈયારીઓની ગહન સમીક્ષા કરી હતી. ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં કુલ 88,530 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે, જેમના માટે જિલ્લાભરમાં 3,147 બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી છે. આંકડાકીય વિગતો મુજબ ધોરણ 10ના 51,956 વિદ્યાર્થીઓ 185 બિલ્ડિંગના 1,799 બ્લોકમાં પરીક્ષા આપશે, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહના 30,372 વિદ્યાર્થીઓ 97 બિલ્ડિંગના 1,028 બ્લોકમાં પોતાની કસોટી આપશે. વિજ્ઞાન પ્રવાહના 6,202 પરીક્ષાર્થીઓ માટે 29 બિલ્ડિંગમાં 320 બ્લોકની ફાળવણી કરવામાં આવી છે. બેઠકમાં કલેક્ટર મિહિર પટેલે ભારપૂર્વક જણાવ્યું હતું કે પરીક્ષા કેન્દ્રો પર પીવાના પાણીની સુવિધા, પૂરતો વીજ પુરવઠો અને અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે વધારાની બસોની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે. શિક્ષણ વિભાગના અગ્રસચિવ મિલિંદ તોરવણે પણ વિડીયો કોન્ફરન્સ દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા રજૂ કરવામાં આવેલા એક્શન પ્લાન મુજબ તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરાની બાજ નજર રહેશે, જેથી કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવી શકાય. મંત્રીઓએ સૂચના આપી છે કે વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારના ડર વગર શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તેવું વાતાવરણ ઊભું કરવું એ તંત્રની પ્રાથમિકતા છે. બેઠકમાં જિલ્લા શિક્ષણ સમિતિના સભ્યો અને બોર્ડના પ્રતિનિધિઓએ પણ હાજર રહીને વિવિધ કેન્દ્રોની સુરક્ષા અને વ્યવસ્થા અંગે ચર્ચા કરી હતી. વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગના સંયુક્ત પ્રયાસોથી બનાસકાંઠા જિલ્લો બોર્ડની પરીક્ષાના મહાકુંભ માટે સજ્જ થયો છે, ત્યારે હવે વિદ્યાર્થીઓએ પણ નિર્ભય બનીને પરીક્ષાની તૈયારીઓમાં જોતરાઈ જવાની જરૂર છે. પાલનપુર તાલુકાના ગઢ સ્થિત વિમળા વિદ્યાલય શૈક્ષણિક સંકુલ ખાતે આજે સંસ્કાર અને સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો, જ્યાં માતૃ-પિતૃ વંદન કાર્યક્રમ અંતર્ગત બાળકોએ પોતાના માતા પિતાનું પૂજન કરી આશીર્વાદ મેળવ્યા હતા. આજના આધુનિક યુગમાં નવી પેઢીમાં નૈતિક મૂલ્યો અને સંસ્કારોનું સિંચન થાય તેવા ઉમદા હેતુ સાથે વિમળા વિદ્યાલય ગઢ ખાતે આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત કેમ્પસ ડિરેક્ટર પ્રવીણકુમાર જોશી, જનરલ મેનેજર નરેશભાઈ દેસાઈ, આચાર્ય ઉન્નતિબેન જોશી અને દિનેશભાઈ ચૌધરી દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી.
ત્યારબાદ શાળાના નાના નાના ભૂલકાઓએ પરંપરાગત રીતે પોતાના માતાપિતાનું પૂજન કર્યું હતું. તેમને કુમકુમ તિલક કરી, પુષ્પો ચઢાવી અને આરતી ઉતારીને ભાવવંદના કરી હતી. આ દ્રશ્યો જોઈને ઉપસ્થિત વાલીઓની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા અને સમગ્ર શાળા સંકુલ ભક્તિમય તેમજ લાગણીસભર માહોલમાં ગરકાવ થઈ ગયું હતું. શાળાના સ્ટાફ અને મેનેજમેન્ટ દ્વારા બાળકોને માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવના સૂત્રને સાર્થક કરતા મૂલ્યો શીખવવામાં આવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા, જેમણે શાળાના આ સરાહનીય પ્રયાસને બિરદાવ્યો હતો. બાળકોએ પણ પોતાના માતાપિતાના ચરણ સ્પર્શ કરી તેમના આશીર્વાદ લેતા એક અત્યંત સકારાત્મક વાતાવરણ ઊભું થયું હતું, જે સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. વિમળા વિદ્યાલયના આ પ્રેરણાદાયી આયોજનથી બાળકોમાં પારિવારિક મૂલ્યો પ્રત્યે જાગૃતિ આવી છે અને શિક્ષણની સાથે સંસ્કારનું ભાથું પેરસતા આ કાર્યક્રમની ચારેકોર પ્રશંસા થઈ રહી છે. બનાસકાંઠાના ચાગડા સ્થિત રાજેશ્વર ધામ ખાતે મારવાડી ચૌધરી સમાજનું એક વિશાળ સંમેલન યોજાયું હતું, જેમાં સમાજમાં વ્યાપેલા કુરિવાજોને તિલાંજલિ આપી એક સમાજ એક જાજમ અને એક રિવાજના સૂત્ર સાથે નવા સામાજિક બંધારણને આખરી ઓપ અપાયો હતો. વર્તમાન સમયમાં સામાજિક પ્રસંગોમાં થતા ખોટા ખર્ચ અને દેખાદેખીને દૂર કરવા માટે મારવાડી ચૌધરી સમાજ દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. શિકારપુરા ગાદીપતિ મહંત શ્રી 108 દયારામજી મહારાજની પાવન નિશ્રામાં મળેલી આ મહત્વની બેઠકમાં સમાજના આગેવાનોએ સાથે મળીને ક્રાંતિકારી સુધારાઓ સાથેનું નવું બંધારણ ઘડ્યું છે. આ નવા બંધારણમાં લગ્ન પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચ, મરણ પ્રસંગની પ્રથાઓ, જન્મ પ્રસંગ અને બેબી શાવર જેવા પ્રસંગોમાં સાદગી અપનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. એટલું જ નહીં, સગપણની વિધિઓ, ઓઢામણી અને ગવાળા જેવા પ્રસંગોમાં પણ મર્યાદિત ખર્ચ અને ચોક્કસ નિયમોનું પાલન કરવા આદેશ કરાયો છે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજને વ્યસનમુક્ત બનાવવાનો અને આર્થિક રીતે નબળા પરિવારો પર પ્રસંગોના લીધે આવતા દેવાના ભારને ઓછો કરવાનો છે. વ્યસન મુક્તિ બાબતે પણ કડક વલણ અપનાવવામાં આવ્યું છે, જેથી યુવા પેઢીને બરબાદ થતી અટકાવી શકાય. ચાગડા રાજેશ્વર ધામ ખાતે ઉમટી પડેલા હજારો સમાજબંધુઓએ મહારાજશ્રીની હાજરીમાં આ નિયમોને સહર્ષ સ્વીકાર્યા હતા અને સામાજિક એકતા મજબૂત કરવાના સોગંદ લીધા હતા. આગામી સમયમાં આ બંધારણ મુજબ જ સમાજના તમામ વ્યવહારો ચલાવવામાં આવશે, જે અન્ય સમાજો માટે પણ એક પથદર્શક ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. આ ઐતિહાસિક સુધારાથી મધ્યમ અને ગરીબ પરિવારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. શ્રી અખિલ ઓંજણા ચૌધરી પટેલ યુવા મંડળ બનાસકાંઠા અને 5 પટ્ટી થરાદરી, ડિયાવળી, વાવેસી, હિંદવાણી અને હાચોરી 5 પટ્ટી સમાજ આજે ઐતિહાસિક નિર્ણય ઉપર આવેલ છે. તારીખ 13/2/2026 ને શુક્રવારના રોજ આજનો એક ભવ્ય ઇતિહાસ આજના મારવાડી સમાજ માટે પ્રસ્થાપિત થયો છે. ગુરુ ગાદી રાજેશ્વર ભગવાન મંદિર શિકારપુરાથી રાજ ઋષિ યોગીરાજ બાલ બ્રહ્મચારી મહંત શ્રી દયારામજી મહારાજના વરદ હસ્તે એક સમાજ, એક જાજમ અને એક રિવાજ ઉપર આજે 5 પટ્ટીની અંદર તમામ પ્રકારની સામાજિક સુવ્યવસ્થાઓની માર્ગદર્શિકાનું વિમોચન કરવામાં આવ્યું અને સાથે 5 પટ્ટી સમાજ એકઠી થઈ અને હૃદયસહ આ તમામ પ્રકારની વ્યવસ્થાઓનો સ્વીકાર કરવામાં આવ્યો. આગામી આ 5 પટ્ટી એક નવા પરિવર્તન યુગ તરફ પ્રયાણ કરી રહી છે અને એનું આવનારા સમયની અંદર ઇતિહાસ સાક્ષી બનશે. બોલો શ્રી રાજેશ્વર ભગવાન કી જય. મારવાડી ચૌધરી સમાજ દ્વારા લેવામાં આવેલો આ પ્રગતિશીલ નિર્ણય આવનારી પેઢી માટે આશીર્વાદરૂપ સાબિત થશે અને સમાજમાં નવી ચેતનાનો સંચાર કરશે, તેમાં કોઈ શંકા નથી. પાલનપુરના હનુમાન ટેકરી વિસ્તારમાં મોડી રાત્રે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બનાસ મેડિકલ કોલેજના એક આશાસ્પદ વિદ્યાર્થીનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પાલનપુરના હનુમાન ટેકરી પાસે મોડી રાત્રિના સુમારે અજાણ્યા વાહને બાઇક સવાર 2 યુવકોને જોરદાર ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો. મૃતક યુવક પાલનપુરના મોરિયા સ્થિત બનાસ મેડિકલ કોલેજનો વિદ્યાર્થી હતો અને મૂળ સૌરાષ્ટ્ર પંથકનો વતની હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક અહેવાલ મુજબ પૂર ઝડપે આવી રહેલા એક અજાણ્યા ટ્રકે બાઇકને અડફેટે લીધું હતું, જેમાં મેડિકલના વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇકનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો.
ઘટનાને અંજામ આપીને ટ્રક ચાલક વાહન સાથે અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઘાયલ યુવકને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પાલનપુર પશ્ચિમ પોલીસ પણ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. એક તેજસ્વી ભાવિ તબીબે આ રીતે માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવતા મેડિકલ કોલેજના અન્ય વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે. હાલમાં પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે તપાસ તેજ કરી છે. હાઈવે પર બેફામ દોડતા ભારે વાહનો વધુ એક વખત નિર્દોષ યુવક માટે કાળ સાબિત થયા છે. ત્યારે પોલીસે આ ફરાર ચાલકને ઝડપી પાડી કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી લોકમાંગ ઉઠી છે. સમય છે ફરી એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. જે આલ્બમમાં ક્યારેક ખુશીઓના રંગો હતા એ જ તસવીરો આજે કાળજાનો કટકો બની વરસી. પ્લેન દુર્ઘટનાના મૃતક દંપતીની છેલ્લી નિશાનીઓ જોઈ પિતાનું હૃદય દ્રવી ઉઠ્યું. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ વધુ સમાચારોમાં. અમદાવાદમાં થયેલી એ ભયાનક પ્લેન દુર્ઘટનાને 8 મહિના વીત્યા બાદ આજે જ્યારે થાવર ગામના શોકમગ્ન પિતાના હાથમાં પોતાના પુત્ર અને પુત્રવધૂની છેલ્લી નિશાનીઓ આવી ત્યારે સમગ્ર પંથક ફરી એકવાર હિબકે ચડ્યો હતો. ગત 12 જૂનના રોજ અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં ધાનેરા તાલુકાના થાવર ગામના કમલેશભાઈ ચૌધરી અને તેમના પત્ની ધાપુબેનનું કરુણ નિધન થયું હતું. આ ગોજારી દુર્ઘટનામાં 279 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેમાં આ નવદંપતીનો પણ સમાવેશ થતો હતો. કમલેશભાઈ લંડનમાં સ્થાયી થયા હતા અને લગ્ન બાદ પત્ની ધાપુબેનને પોતાની સાથે વિદેશ લઈ જવા માટે હર્ષભેર રવાના થયા હતા, પરંતુ કુદરતને કંઈક જુદું જ મંજૂર હતું. દુર્ઘટના બાદ શરૂઆતમાં માત્ર કમલેશભાઈનું ડીએનએ મેચ થયું હતું, પરંતુ પરિવારે બંનેની અંતિમ ક્રિયા સાથી કરવાની ઈચ્છા વ્યક્ત કરતા 22 જૂનના રોજ બંનેના મૃતદેહ વતન લાવી અગ્નિદાહ અપાયો હતો. આ ઘટનાને 8 માસ જેટલો સમય વીતી ગયો છે, ત્યારે તાજેતરમાં તપાસ એજન્સીઓ દ્વારા મૃતક કમલેશભાઈ પાસે રહેલી ચીજવસ્તુઓ તેમના પિતા સવદાનભાઈને પરત સોંપવામાં આવી છે. આ સામગ્રીમાં લગ્નનો આલ્બમ, આધાર કાર્ડ, પાસપોર્ટ અને વિદેશના દસ્તાવેજો મળી આવ્યા છે. જ્યારે માતા પિતાએ પોતાના લાડકવાયા પુત્ર અને પુત્રવધૂના લગ્નનો આ આલ્બમ જોયો ત્યારે તેમની આંખોમાંથી અશ્રુધારા વહી નીકળી હતી. જે આલ્બમમાં ખુશીઓના રંગો હતા તે આજે માત્ર યાદો બનીને પિતાના હાથમાં છે. પોતાના પુત્રની છેલ્લી નિશાનીઓને સ્પર્શીને પિતા સવદાનભાઈ અને માતા ધ્રુસકે રડી પડ્યા હતા. આ દ્રશ્યો જોઈ ત્યાં હાજર સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી. હા, મને આજે લગભગ 6-7 મહિના પછી જે ડોક્યુમેન્ટ એના હતા, જે ક્લિયર આઈડેન્ટિટી થતી હતી, જે ઓળખ થતી હતી, એવા જેનો એક લગ્નનો આલ્બમ હતો એમની સાથે,
પછી એમના કોઈ આધાર કાર્ડ જેવા જે ડોક્યુમેન્ટ જે ક્લિયર થતા હતા તે અમને તેઓ અમદાવાદ બોલાવ્યા. એટલે અમદાવાદ તાજ હોટલમાં એમને બધું રાખ્યું હતું, ત્યાંથી અમને આ મળ્યા છે. એના સિવાય તો અમને જે વસ્તુ અમારા તો જે દીકરો અને બહુ જતા રહ્યા એ તો મતલબ કોઈ રીતે એ તો અમારા માટે, પરંતુ એની જે વસ્તુ એની લાસ્ટ છેલ્લી ઘડીએ જે એની પાસે જે વસ્તુ હતી તે વસ્તુ અમને આજે મળી છે. બસ એનાથી અમારું દિલ ભરાઈ આવ્યું છે. પ્લેન દુર્ઘટનાની એક કાળી રાતે એક હસતા રમતા પરિવારને વિખેરી નાખ્યો છે. આજે ભલે તપાસ એજન્સીઓએ દસ્તાવેજો પરત કર્યા હોય, પરંતુ આ માતાપિતા માટે તો આ દસ્તાવેજો નહીં, પણ તેમના કાળજાના કટકાની છેલ્લી ભાવુક સ્મૃતિઓ છે. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ઘીના નામે કેમિકલ પધરાવતું ડીસાનું એપિસેન્ટર. વધુ એકવાર ઝડપાયો લાખોનો જથ્થો. શું અસલી મોટા માથાઓ સુધી પહોંચશે રેલો? ભૂતકાળના જખમો પર કલાનો મીઠો પ્રહાર. શું શક્તિ ફિલ્મ વાડિયા ગામની નવી ઓળખને બદનામીના અંધકારમાં ધકેલશે? પાલનપુરમાં કાળમુખા વાહને છીનવ્યું ઉજ્જવળ ભવિષ્ય. હનુમાન ટેકરી પર હિટ એન્ડ રનમાં બનાસ મેડિકલ કોલેજના આશાસ્પદ તબીબનું કમકમાટીભર્યું મોત. જે આલ્બમમાં ક્યારેક ખુશીઓના રંગો હતા, એ જ તસવીરો આજે કાળજાનો કટકો બની વરસી. પ્લેન દુર્ઘટનાના મૃતક દંપતીની છેલ્લી નિશાનીઓ જોઈ પિતાનું હૃદય દ્રવી ઉઠ્યું. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.